આ ગોમ શેવરું મોટું છે અને 4-5 ગલ્લા છે. આ બધા ગલ્લે ફરી વળ્યો કે નાવો તો સોજી લાવી અને ડોશી ઓલે શીરો બનાવો છે. પણ હું કરવાનું? આ મારા વૈસા રાખતા જ નહીં કે કાલ જ પટી જાય. હું કરું પેલી ડોશી બગડશે પાછી. નાવો તો ઘઉં ભરાવો પડશે અને ઘઉંનો ભૈરો કરીને પછી શીરો બનાવવો પડશે. તો સોજી હોય ને તો પાછી મજા આવી જાય. અને શું કરવાનું કશું કોઈ ખબર જ નહીં પડતી ને. અને તાકડા પાછા મહેમાન આવે છે. ના હોય તો મોહનતાન ને લઈ આવ્યો હોત ને મીઠાઈ તો સારું હતું. જલેબી ફાફડા ને બધું. ઓહો ગફુર, હા વેલા વેલા છે જીયા. અલે ગમો જતો સમ આખો દાડો તો ગમો હોય છે, તારે એવું લેવા જો તો વેલા વેલા. ગમો સી આપણું શું કહેવાય સોજું લેવા જોતો. હા સોજો હોવા એ શિવ અલે શીરો બનાવવા. હું વાત કરી ગફુર, શીરો બનાવવાનો તો મોડા મને આવું 12 વાગે એવા શું શીરો ખાવા. કોઈ તારા ઓલે નહીં બનાવવાનું. તારે? આ ડોસીને દોત પડી ગયા છે કે એટલે એના માટે લેવા જોતો. અલે હું ના હોય દોત વગર નો ખોય ને દોત વાળો ખોય. કેન્સલ રાખ્યું. મન ખબર પડી જાય ખવડાવ પડે ને એટલા કેન્સલ રાખ્યું, બીજું કોઈ નહીં. લે લાયો હોત તું જોઈ લે. કોઈ કશું નહીં. એટલે સોજી નહીં મરી ગલ્લા મરી જ ના ને. તે કશો વાંધો નહીં. આપણે ઘઉંનું બૈરું માર્કેટ પડ્યું લઈ જમ બનાવી દે. પટી જા ઘઉં પટી જા. સીધ નહીં ને તારા ઘેર નહીં મારા ઘેર પડ્યું છે. આપણે બે જણા ભેગા થઈને ખાવ. જીવ ગોળ તારું અને બૈરું મારું. તો ના તારા ઘેર જ બનાવી દે કે હું આવું ખાવા. હા, મારે યાર શીરો નહીં બનાવવાનો એટલે જી નહીં. અને તું તો ખાવાનું કી લે. આ તો તું કહેતો તો શું છે? હા આવું લાવ્યો કપૂર. અરે આ તો ઠૂક છે. એટલે ટ્યુબ એટલે પંચર કરવાની. હા પંચર કરવાની નહીં, ભેંસો નવરાવાની, ગાયો નવરાવાની. હું ઇટેડી બિટેડી પડી હોય ને તો એ સાફ થઈ જાય. કોઈ વધા ના. હા ઓવા એના માટે છે. સાચું કે ઓવા લે. એ કપૂર હા. ના હોય તો મને હલકી યાર. જેમ તું કરે મારે બેસ્યો અને પેલું કૂતરું એક છે ને એની ઇટેરે બહુ પડી છે. ના હોય તો નવરાઈ દઉં કા. તાર ડોશીને જુએ બહુ પડે છે. લે લઈ જા. બોલ્યા વગર ને કે લાફો મેલ્યો હમણાં. અત્યારે જુઓ બહુ ના હોય વાત કરી સીધી. આ તો હોય તો કહું બધા માટે સાટું. એ કપૂર લાવજે તું બાલજી. અરે તું બીજી લાવજે કા શોથી લાવ્યો તે. એ ગોમમાંથી લાયો. હું વાત કરી કોને આલી. અલે આમ પરાપુ શું કરે છે? લાયો વાળી. કોનાથી લાવ્યો. આયો તો એક વેચાવાથી લઈ લીધી. શું જો વેચાવા વાળો જતો રહ્યો હતો. શોથી આવ્યો તો. અલે મને બધી એવું ખબર આમ સોચી આવ્યો તો ને હું લાયો ને. ગફૂર તે હારું કરી હો. તું લાવ્યો તે મારા કોમમાં આવી જશે. મારે કોમ જ છે યાર. અલે તને એનો આવશે એટલે ભેગો થશે કા. હારું યાર પછી વધા તો આલી જજે. વધા એટલે આલી જોઈએ નહીં વધા તો ખોખો આલી જો તને ચિંતા ના કરતો. આમ તો મારે વધારે પડી હતી કે ઇટેરીઓ ને. આ તારા પડ્યો તો વધો નહીં એટલે બેસ્યો ને. હા ઓહો ગાય બધું બહુ સ્વાટી હતી એટલે. સારું કશું વાંધો નહીં. હું લઈ દઉં ટ્યુબ અને નવરાઈ દઉં અને ખાલી થઈ જાય એટલે ખોખું તારા ઘેર પોકાડ્યો. તું તાર સાફ કરીને પછી આ કહી દેજે એક બેસો. કામ કર હા. હું તું લઈ જજે. ના ગફૂર હું હજી બેસો ના નવરાવ. હમણાં તડકો સારો એટલે નવરાઈ દઉં. હારું યાર તા ને. વધા તો આલી જજે. વધા તો આલી જો ને ખોખું તો પોકાડ્યો ચિંતા ના કરતો હો. કોકુ સો છે ઉપર. ખોખું નહીં યારીએ ખાલી થઈ જાય એટલે. તો બરોબર. હા. પા તું ના ગહ ને કે માથાના બાલ છે એ જતા રહે. તું હેડવાન કર સોનો મોનો અને શીરો બનાવો સમાચાર કરજે. હું આવું હમણાં. તું ખાવું છે શીરો સોની મોની પેલી શીશરી ખા ઘેર જઈને. હા મારો વસ્યો ચિકર સ્વતી હમો મર્યો. આ ટ્યુબ લાયો તો તે મારા પેલી ભેંસો ને ગાયો ને નવરા થઈ ઇટીરીઓ ફરીથી તે સાફ થઈ જોત અને આ હોમો મર્યો. આ મારો વસ્યો ગમે ત્યાં હાથમાં લઈને આવતા હોય ને તો લાગુ જ હોય. સાર ને ખોજ્યો બોલો લઈને જતો રહ્યો. જીત કરીને મોલ દીધી કશો વાંધો નહીં. હેરો મણકા ભાઈ ઘેર છે કે નહીં. એટલે મણકા ભાઈ શંકરિયા થોડું જીવવું લેરથી જીવવાનું. કોઈ મજૂરી કરી કરી મરી નહીં જવાનું. મણકાભાઈ આખા ગામમાં લેરવાનું તો તમારા જ. આ જોવો કે છે હિંચકો બધ્યો અને મોય બેઠે બેઠે એક અમે આ હિંચકો બધો છે એટલે વિચાર છે ઘર આગળ એક મોટો હિંચકો લાવી દેવો છે. પેલો આવે છે ને લોખંડનો એટલે 24 કલાક એકવા થાય કા. અને અમારે તો હિંચકામાં એકવાનો મને નહીં થતું. અલ્યા તમારો કોઈ કોમ જ નહીં હેચકવાનું કે કશું મજૂરી કરવામાં ડોળો હોય તાણે કે તમારે. અમે ઘણી મજૂરી કરીએ અમે લેર થઈ. આ મજૂરી તો કરીએ પણ શું કરવાની કયો. સમલે હું કરવાની તાણે ખાવા દઈ દઉં તું. ખાવા તો જોવો જ છે પણ એકલા કેટલું જોવો. હા એ વાત સાચી. દુઃખ તો છે તારા પાછું. ચોક હાગો બાગો હોય તો કરાવો કે પણ અમુ શંકરિયા હમુ હગું શોખન કરાવું કે શું. હું બધા વાત કરું પણ એમ નહીં કહેતા કે અમારે હગું કરવાનું છે. હું એવું કરું કે માર ભાઈ આ મોયા ઘણી જગ્યાએ જઉં હું. હા જો જઉં એ કે આ તો કાળો મેચ છે કાળો મેચ છે. આ કાળો હું આમ દેખાય તો છે કાળો.
એટલે તો કહેતા હોય અમે શેલા દ્વારા છે એમનું મારે હગું થયું છે વાત કરી છે તે પણ અમારે લગતું તો છોક હશે કે ગમે તે છોક હોગો કે ને અલ્યા શંકરિયા શું ધોનમાં નહીં નકર તને હગું કરાવી દેવા તને પહેણાવી દેવા ધૂમધામથી પણ હું તને બધા જોઈ કાળું કાળું જ કી કાળો જ કી હે કે આખી કાળો મેચ છે એકદમ તે કોઈ હગો જ નહીં કરતું એમાં તો શંકરિયા એની દવા છે મારા પહાડ તું કાળો છું પણ દોરો થઈ જઈએ એવી ચેવી દવા લાયા વળી અલ્યા શંકરિયા હું રોજ ગઉં છું નવ ને એટલે એ દવા ગહી જ દઉં છું એટલે દોડો ધપ થઉં છું અરે તાર મળકા ભાઈ તમે મૂરખના સરદારો તમારે વહેલા ના કેવું પડે આટલી કરી તો બુરોય થઈ ગયો હોત ને હગોય થઈ ગયો હોત અલ્યા પણ મને હું ખબર કે તને જોઈ કઈ કાળો કહેતા છે તું એકન આવ વાત કરે તને હું કહું કે એમને કહેવાય મારે હોમાંથી કે કાર્ય લે લઈ જા તું અમે મારા તને કાર્યો કહેવાય ખરો પાછો કાર્યો કહેવાનો અલ્યા. કાર્યો હું કાર્યો આ રાજાના કુંવર જેવો લાગો ને તમે કાર્યો તમે કરો પણ બીજા કાર્યો જ કી કે અલ્યા શંકરિયા તો તું ફરીને દર્પણમાં જો ને એટલે રાજાના કુંવર જેવો લાગે બાકી બીજા હોમલ્યા માણસ જો ને તાણી મને ખબર પડે કે કાર્યો કૂતરો છે એવો સાહેબ એ બધું દવા દેજો હા. મને દવા આલજો ના હોય તો 4 દાડામાં ભૂરો થઈ જાઉં ને તો જલ્દી મેર પડી જાય અરે તું એવો ધોળો ધપ થઈ ગયો ને પેલા અમેરિકામાં છે હોય ભૂરા ભૂરા બધા એવો થઈ જાય એકદમ ગમો તને કોઈ ઓળખાય નહીં એવી ટૂબ સાહેબ આ તો હું રોજ લગાવતો નહીં ને કતારે હું ગોળો થઈ ગયો હતો ખરેખર મળકા ભાઈ એવા એકદમ ભૂરા ભટ થઈ જાઉં અરે એકદમ ભૂરો ભટ અને ગમો કે તને કોઈ ઓળખા નહીં અને હું આમાંથી હગો આવશી કે ના અમારે તો હગું કરવું હોય ને તો શંકરજી ના ઈકર હું લાવું હાલ ટૂબ છે મારી પાસે પાછી પણ આટલા દાડાથી તને રતાના તો ભેગું તને કેવું ના પડે કેમ કેતા નહીં પણ લે કાર્યથી મને વાત કરી હોય તાને ખબર પડે કા મળકા ભાઈ પાછો કાર્યો નહીં કહેવાનો આખો દાડો તમે કાર્યો કરો ને મને જેમ તેમ થાય અલે પણ તે મને કીધું હોય કે હું જો હગું જો દો ઈકન કાળો કાળો કી તો હું એની દવા ના લો તને કે ધોરો થઈ ગયો આટલી કન પણીએ જેવો વાત કરશે તે દવા આલજો તમે હેરજો હાર હું લાવું છું એકન ઉભો રહે હાલ જ હા હવે મેર પડી દે મળકો ભાઈ શિખર ચોથી દવા લાય મને ખબર નથી પડતી કે અરે આટલા બધા ચેમ ભૂરા હે પણ આ દવા લાઈને ભૂરા થઈ ગયા મને વહેલા કીધું હોત ને તો આટલી કરી ભૂરો ભર થઈ ગયો હોત એટલે મળકા ભાઈ આયો લે લાવો કે જલ્દી અને જો શંકરિયા આ રે 2 ટાઈમ લગાવવાની બરોબર સવારે ઉઠીને નહીં નાખવાનું અને લગાઈ દેવાની અને પાછું હોજે નાવાનું અને પછી લગાઈ દેવાની એટલે માથામાં લગાવવાની અલ્યા માથામાં તો કાળા બાલસી એ દોરા નહીં કરવાના આ મોઢા લગાવવાની અને હાથ રે ને એ આટલાથી આમ લગાવવાની એટલે અરે હાથ દોરા દેખાય અને મોઢું દોરું થઈ જાય એટલે આપણું હગું કમ્પ્લીટ પાકું હા લાવજો મળકા ભાઈ તમે હારી દવા લાયા હો અને માથા ના લગાવતો ને ગયડા ડોહા જેવા બાલ થઈ જાય દોરા ધપો ખાલી મોઢા જ લગાવવાની તાર તો. મોઢા કોને અને હાથ તારે એવો ટાઈમ ના હોય તો ખાલી મોઢા જ લગાવજે ખાલી મોઢું જ દોરું કરવું હોય તારે તો એ વાત બીજું સાચી. જો મળકા ભાઈ નાવા તો અત્યારે જ જાઉં હા ઘેર જઈને સીધો નાવા જ મોડું આવ નહીં નાખી તો લગાઈ દે દોડો ધપ થઈ ગયે અને મને વાત કરજે કે ના મોનકાજી તું બાલી હતી દોડો થઈ ગયો પૈણીએ ગયો અને બાયડી આવી જઈ આ દારમ છેલ્લા વખત લગાવવાની 2 વખત આ તો મને અત્યારે જ જવા દો અત્યારે જ જઈને નહીં નાખું પેલા અને પછી ખોદ ના પણ નહીં નાખો સારું જાહેર અને જલ્દી ચાલુ કર લગાવવાનું એટલે મેર પડી જાય જલ્દી નકર લાકડો મોમ આ જ્યાં બરોબર નહીં નાખું પેલા જઈને એ હારું મારા વર્ષે તે દાડો ખોળો કરતા હતા લે અમે દવા કરી તમારી બરોબર ની દવા કરી છે હવે ચિંતા નહીં મળકા ભાઈને દવા આલી છે ને 2 દાડા ગહે એટલે કમ્પ્લીટ પૂરો થઈ ગયો શંકર હા ક્યાંથી આયો? ક્યાંથી આયો જો તો મળકા ભાઈ પહાડ ચમ ખાલી એમના પહાડ જો તો કીધ જઈને આવું કોમ જો તો કેમ નામ કોમ તો કશું નતું અને આવો અંતર હાથમાં અલો ટૂબ અને આ તો તમને કીધા જેવું નહીં રહેવા દો અલે વાત તો કર પણ હું વાત કરું પણ આ તો ટ્યુબ લીધી છે ખાલી બતાવજે અરે ટ્યુબ છે યાર હું જોવું આમાં અલે જોવા તો દે અરે ભરવા ભાઈ આ મળકાભાઈ ને ટ્યુબ આલી છે એટલે આની ટૂંક છે શંકર આ ટ્યુબ આલી છે ને મળકાભાઈ ને 2 દાડમ તો ધોળો ધપ થઈ ગયો અને એ પાછું અમે જોવું કોણ નહીં ગમાડતું કમ્પ્લેટ મારું હગું થઈ જશે આ ટ્યુબ તો એને લાવ્યો હું તારે એટલે આ ટૂબ ના લગાવતો ચમ આ ધોળા થવાની ટૂબ નહીં લે અરે મળકો ભાઈ એટલા બધા બુરા રોજ લગાવે છે રહ્યા એટલે એરે બુરા છે વાત જુદી પણ આ ટૂબ ખરો ધોળા થવાની ટૂબ નહીં આરી એ અરે વરવાભાઈ હવે તમે ઈર્ષ્યા કરો કે આનો કોઈ કલી લગ્ન ન થાય તો સારું એમાં તમે ઈર્ષ્યા કરો અરે હું ઈર્ષા નહીં કરતો તારા માટે હારા માટે કહું છું કે આ ટૂબ ખરી ધોળા થવા માટે નહીં
અને તું મારું કેવું મોન કે લગાવતો ના ના ટૂંક તું લગાવે તો કારો મેચ થઈ જાય. અરે જોન યાર તમે અત્યારના પોળમાં માથાકૂટ કર્યા આગળ મથીર મારો મેળ પડ્યો હો આ 2 દાડા લગાન એટલે તમે જોજો કે ઓરસી નહીં શકો. એટલે મારા ખાર ઓમાં મારું કેવું નહીં મોન પણ જો લગાવો તાને એમાં ખબર પડશે કે બરાબરની વાત મોની હોત તો સારી વાત હતી. આ મારા ખાર અમે ગરીબનું કેવું ના મોને થવા દે પણ થાય એટલે ખબર પડશે મોન. આ મારો ઓરસો મણકો એ થોડો થોડો ધોળો દેખાતો હતો ને એમાં એકદમ કારો કરી દીધો. અમે તો કોણ વળી મારા આવશે બાયરી. એ વરવાભાઈ કેમ નહીં ઓળખતા? એટલે મારામાં તો એક બુઢીઓ છે. એ બુઢીઓ બુઢીઓ કોને કરો? આ બુઢીઓ દેખાવો. એટલે બુઢીઓ જ તારા કાળો મેચ થઈ ગયો. હું શંકર આ જાણે થયું. આ તમે કહેતા દે એ વાત સાચી છે. આ મણકાભાઈને આલી હતી ને ટૂંક કે અરે ગાજે એનાથી ભૂરો થઈ ગયો. હું તો થોડો થોડો ભૂરો દેખાતો હતો ને એ એકદમ કાળો થઈ ગયો. એમાં તો અમે તમે એમને નતા કહેતા કે શંકર તારા કોઈ ટ્યુબ નહીં આ રહી એ. અમે શંકર ખરા કોકની વાત મોનવી પર કોક ભણેલો હોય ને છાને કહેતો હોય સાચા મારે જ કહેતો હોય. મને ખબર હતી કે આ ટ્યુબ ખરી ને ધોળા થવાની નહીં ટ્યુબ. અને એમાં આથી મારી વાત ના મોને ને એમાં તારી દશા આવી આ રહી એ વાત સાચી છે પણ હવે તો હનો આ કલર જાય કલરે નહીં જાય કે બાયરી નહીં આવે. હવે કરું તો હું કરું? આ મોણકા મારી પૂરેપૂરી દવા કરી આટલા બધા હુકા રીસે ભરતા છીએ રે. અમે તો લાવી રહ્યો બાયરી તું આમ હની આવે તારા દપન તો ધો આ ધોવે લે છોકરો હવે હું કરીને મેલ્યું છે ઉપરથી હતી. ખરેખર ભરવાભાઈ આમ કરું તો હું કરું? એકદમ તારો મેચ થઈ ગયો. ભરવાભાઈ હા તમે હંગાતી હરજો થોડો મોણકાન ઠપકો આલો. આ તો સારું થયું ત્યારે મૂઢું કારું મેચ થઈ ગયું. ના તો કોઈ એવી બીજી દવા હોય તો મારે તો મૂઢું છે એવું થઈ જાય. ના શંકર હું નહીં આવું કારણ કે તમે દાર હું તને કહેતો તો મારી વાત તમે નથી મોની અને મારી વાત મોની તાર દારો ના આવત. અરે ભોગવા હરો કે ભરવાભાઈ ના હું નહીં આવું. અમે મારે એકલા જવું પડશે. અમે કોઈક કહેતું હોય હાડા મારા જ કહેતું હોય એટલે કોકની વાત કઈ માનવી પડે. અને વનની સમજાય તા શંકર તારા કમે ટ્યુબ નહીં આ રહી અને અસ્કરે મારી વાત ના માની અને આ એવું જેવું કરીને મેલ્યું ભોગવું બતાને. મોરું થઈ ગયું છે ખાવાનું સારું થવા ડોસી ઘેર વાત જોઈને બેસી રહી છે. આફ્રિકાનો હોય છે ભૂલો પડ્યો. એ ગફોર અરે મારું નામે આવડે છે? કેમ તારું નામ નહીં ઓળખતા હોય દિયોર? કોણ છે ભાઈ? અલ્યા શંકર હું શંકર. શંકર તું છે લે? તાણ હું બાપ કેવો હતો ગોરો અને કારો ભેસ થઈ ગયો છે. અલ્યા તારો ભાઈ નહીં પેલો મોણકો આ મોણકો રાશી આ એને દવા લીધી મને ક્યાં લઈ જા કે ભૂરો થઈ ગયો 4 દાડામાં. આ તું જતી ના પાજી લાવેલી અરે એને આલી મને એને આલી તાણ તારા ચોકાની ના પાન જવાની જરૂર હતી તે. ગફોર હા આમાં મારું હગો ના થતું ને ઓવા તે હું હતો ને તે ઈકણ મોણકા ભાઈ પાસે ગયો ને તે મને કે હું કે જો જાઉં છું ને ઈકણ બધા હાગા એમ કે કારો હ તે મને મોણકો ભાઈ કે હું એક ટ્યુબ મસ્તી લાવ્યો હું તું ગહેર 2 દાડા તરત જ કે દોડો ધપ થઈ જઈએ. અલ્યા ડફોર તને મગજ જેવું છે કે નહીં? એ ટ્યુબ લેતા પેલા વાંચવું તો હતું કે ઉપર? એટલે ગફુર હું ચો ભણેલો હું પણ હું ભણ્યો નહીં આ ચિત્ર નહીં દોરેલો લે આ નહીં બધું દેખાતું? અરે મારા મનથી એમનામ ચિત્ર મારેલો મને ઓમાં હું ખબર પડે. આ જોજે આ ટ્યુબ લગાવીને તારું આ દેદાર કર્યો છે જોજે કારિયા કૂતરા જેવું મોઢું થઈ ગયું છે. એ ગફુર આવું નાખીએ તો યાર આ તો હાલથી મોઢા લગાવી આખા શરીર લગાવ્યું દશાવું થોટ લ્યા. આ તો ખાલી મોઢા જ લગાવ્યું આ હાથે બધે લગાવ્યું તો કાળો મેચ એકદમ થઈ જોત. જે કુદરતી આલી હોય ને એમાં સંતોષ રાખો. ધોળા થવામાં મજા નહીં. એ ગફુર ના વધે હરજે શું મોણકા પા જવું સમ તાણ એને તું થોડો ઠપકો આલ. તું જા ના. મારા ને આવું તું જાવ. ગફુર, અરે, ગફુર અરે, હેરજી. મારે કોણ છે? ગફુર ના ના હેરજી. તમે એવું કરીને મેલ્યું છે ને નહીં ગન્ના રાખતા કે નહીં ઘાટના રાખતા. આ મી ચો કર્યું પણ તો જો લે એ મોનકા આવ્યો. આખો દારો ઘેર ચોટી રહે છે ના હોય નાટક કરાવે છે. આ ગોરીલું છતી લાયો. હા આ ગોરીલું આફ્રિકાથી. આફ્રિકાથી ઓહો સારું કહેવાતી. બેટ જાય તારું આ જોજે કર્યું હતી. અલ્યા આ તો શંકરીઓ નહીં. શંકરીઓ થકા અરે આ દોરે થવાની દવા હા દોરી થવાની લે. અરે મોનકા તંતો શરમ આવે છે કે નહીં આવતી લ્યા સમજ્યા? તાન અલ્યા એ હું આ મૂઢોને કાળું મેચ કરી નાખ્યું. એ આલી તી પેલી ટૂબકો દોરા થવાની સ્કીમ લાયો તો એ તો ગફુર મી ને દોરો થવા આલી હતી ટ્યુબ. તારું કપા દોરો થવા
અને આ જ છે ને આ જ હતી ને હા, એ જ છે કે તાણ. અલે આ તો મી પેલી ગાયો નવરાવા બેઠો નવ ઇટારીઓ પડી હોય ને એના માટે છે અરે તારે તો મણકા ફરી ગયો ખુલ્યા. અલ્યા પણ શંકરિયા એવું નહીં તું નતો કહેતો કે મારે દોડું થવું છે એટલે મેં કીધું કાળો થશે દોડો થઈ જાય વળી આ ભેંસો નવરાઈએ તો નહીં થઈ જતું દોડી તું ડોક્ટર છે લે તું ડોક્ટર છે હા, ભગત જેવા એના માટે અલગ અલગ ટ્યુબ આવે હા. આ મોઢાની અલગ ટ્યુબ આવે એ ભેંસોની અલગ ટ્યુબ આવે ખબર નહીં પડતી રે કે આલી દેશે રે તે તારું મને નહીં ખબર પડતી કે તારે દોડો થવાની ટૂંક ના આવે જે પાકો કલર છે એ કલર છે શું બદલાવાનું છે પણ એ તો નહીં ખબર પડતી એ તો નહીં બનેલો તાને અલે. તારે સમજાઈ ગયું છે અલ્યા ભણેલો નહીં પણ કોકને પૂછવું તો પડે કે દોડા થવાય કે ના થવાય કોકની જિંદગીની પથારી ફેરવે તું આવા નાટક અમે ના કરાય. લાકડામાં દવા છે અને પહેરવું છે તારો મેં કીધું લઈ જા, દોડો થઈ ગઈ આ બહુ કોણ પહેરાવશે કે કોણ ચોરી હાલશે? જોજે આ બચારો જોજે એનું મોઢું તો હારું હતું ને આવું કરીને મેલ્યું કારું મેચ થઈ ગયું છે આ વખત તું ટ્યુબ આલે ને તો ચોપડી બધી જતી રહી છે અલ્યા ચોપડી જતી રહે ને તો અરે ને દોડો એકદમ થઈ જાય આ કટ કચુંબા તું જેવો તાર થઈ ગયો છે તું. કાઢી નાખેલા. હારું એનામાં જે થવાનું તો થઈ ગયું અને ફરીથી ધોઈ નાખજે એક ટૂંકથી એટલે દોડો થઈ જાય લે તારું કપાળ ધોઈ ના, નાખે, ના, તું તો. અને મોનકા આવી કોકની દવાઓ કરશો નહીં તમારી એક દવાથી અને તમારી જેની ભૂલથી આખી જિંદગીની બગડી જાય છે હવે. ખબર પડતી છે ને નહીં ગફુર આમાં નહીં કરવા આવા તો ખાલી મજાક કરી હતી આ મેં કીધું દોડો મજાકમાં જો કવાની પથારી ફેરવી નાખીને પણ એને કપૂર, સુસાને મારે શું કરવાનું થઈ. અમુ આપણે? દવા ખોદ જજે અને દવા લઈ આવજે દોડો થઈ જાય ના હોય તો શંકર તારું કપાળ ધોળા થઈ જાય આવું કોઈને બતાવતો નહીં, કાઢી નાખેલા. ના હોય તો એને પણ આફ્રિકામાં તારે તને બેસો ને નવડાવ આલી હતી ટ્યુબ તારો તો લોકો આવવાની આવતી હતી ના ના અલે પણ આરો આયો માગતો હતો કે મારે દોડું થવું છે મેં કીધું લઈ જા તાણ. ના હોય તો હવે હારા હું ડોક્ટર કઈ પાસે ના બતાવવું તું છે પડશે તું. અને આનું ચોબડીના ડોક્ટર પાસે લઈ જવે છે હાલ ને ચૂબીનું. અલ્યા. લે, અલ્યા, થઈ જજે. આ પાછો બીજો નાલ છે આમાં. લે એ ગફુર કા? નહીં. પેલી ગોળો ભેંસોને તું વચ્ચે છે. ગાળી જોઈ. તાન લોકો પર વિશ્વાસ કરાય આવા મોણો આ બુઠા માણસો છે પણ મને એવું ખબર એ હું તો ભણેલો ગફુર, હું. પૂઠો કરી કી લે. અરે તને અરે લાફો આલે મેં અરે દોડી. બુઢો જ છે કે કાઢી નાખેલો એક નંબરનો. તે તાન તને ખબર નહીં પડતી મને જે ખબર કલર હોય પડી એ હોય તો જ. હું કે તારા તાન પાસે હું? લઈ જોત. એ વચ્ચે advance એટલે થાય. શંકર હેડ કોના વાદે ના રવાય આ તો ખરાબ છે અને આખા ગોમનું ખરાબ કરે અને એ શંકરિયા ખરાબ તું, તારું ખાનદાન, તાર બાપો બધા ખરાબ. ઓલી જા લાય તું બોલ લે આ તો બાબુ બીજા ના તને ખબર નહીં આ તો બેઠી ની કાઢે વાત છે આ બચારાને જોજે એકનો એક રેવી માનો લાલો સેવો હતો ને સેવો કરીને મેલ્યો કાળો ભમ્મર એટલે હેર કોઈક ઈલાજ બતાવ દવાનો તે વાળી પાછો હતો એવો તોય નકયા લાકડો જે ભેગો ગફુર, હા. આબુ લાવજે અને નવડાઈ દેજે પેલા મને. એ કરવું પડશે તો કલર જાદો થોડો ઘણો